નમસ્કાર દર્શક મિત્રો, નવડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ નો. હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી. દેવભૂમિ દ્વારકાનું જામખંભાળિયા તાલુકાનો હાપીવાળી હર્ષદપુર વિસ્તારમાં સામોરનો જૂનો રોડ હાપીવાળી મેઇન રોડ પર સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવે છે. આ રોડ ઉપરથી હાલી ચાલી શકાય તેવી પોઝિશન નથી, તેમજ આ રોડ ઉપર 108 પણ ચાલી શકતી નથી. આ વિસ્તારના ખેડૂતો લોકોને હાલવા ચાલવામાં મોટી હાલાકી પડતી હોય છે, તેમજ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી તપાસ કરાવે એવી લોક માંગ ઉઠી હતી. હાલી ચાલી શકતું પણ નથી એવું આપણું આમ અટકત આપણે પરફેક્ટ માહિતી મળે છે. આપણે હાલ ભાઈ વાડીવાળા ભાઈને પૂછી. ભાઈ, શું નામ તમારું? મારું નામ કણઝરિયા કાંતિલાલ અર્જણ. કણઝરિયા કાંતિલાલ અર્જણ. હા, સતવારા. શું તમારી સમય છે? શું તમારું ગામ કયું? ગામ જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા. હા, અને આ કયો એરિયો કહેવાય છે? હાપીવાડી. શું તમારો હાપીવાડી હર્ષદપુર. હાપીવાડી હર્ષદપુર. હાપીવાડી હર્ષદપુર. શું આપણે સમસ્યા છે? મારી સમસ્યા એમ છે કે મારી 278 પૈકી 3 અને 4 નંબર જગ્યા છે મારી, જે એની બાજુમાંથી કેનાલ, ઘી કેનાલનું ઉપરથી પાણી મારી બાજુમાંથી એમને રસ્તા ઉપર વેફડી નાખ્યું છે આ લોકો. અને મને વર્ષો પહેલા પાણી આવતું હતું, આ લોકોએ બંધ કર્યું છે ઉપરવાળાએ. અને મને ખોટી બધા જે આપણે કોર્ટમાં રજૂ કરી, ખોટા દાવા કરી અને મને મારું કેનાલ બંધ કરી દીધી છે. એ આવતું હતું એ પાણી. ખરેખર એ જમીન જે વર્ષો પહેલા જેની હતી એની જે માલિકીની જગ્યા હતી એ જગ્યાને બંધ કરી અને પોતે આવી રીતના ખોટું રસ્તા ઉપર પાણી વેફડી નાખ્યું છે. અને મારી બાજુમાંથી પણ આ જ લોકોનો પાછો ધોરિયો જાય છે, એમાં પણ ખોટું વેફડાયેલું પાણી મારું એક વીઘાવાર એમને પાણી વહી જાય છે. અત્યારે હાલમાં તમને દેખાડીશ આમાં દર્પણમાં. પાણી જોઈ શકો છો, આ ભાઈની ખેતરો છે હાલ. તેમાં પાણી અંદર દિવાલથી જઈ રહ્યું છે, એનો પાક તો નિષ્ફળ પર જઈ રહ્યો છે એવું આપ ભાઈ કહી રહ્યા છે. આ પાણી હજારો લીટર આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો, જો પેલા ભાઈ બાઇક લઈને આવી રહ્યા છે એની હાલત શું રહી છે, એની કેવી રીતે સ્થિતિમાં આવે છે જો આપ જોઈ શકો છો. આ ખાસ કરીને આ મેટર વિશે જિલ્લા કલેક્ટર સાહેબ ધ્યાન આપે અને આ વિસ્તારમાં જે પાણી વેડફાયું છે એ વ્યક્તિ પર કાનૂની કાર્યવાહી કરે એવી આ વિસ્તાર લોકોની માંગ છે. ભાઈ, હેલો, આ તમે આ ભાઈ પાણી ક્યાંથી આવે છે ને ક્યાં કઈ તકલીફ કેવી પડે છે? શું નામ તમારું? તમારું ગામ? ગામ કયું તમારું? હર્ષદપુર, જામ દેવભૂમિ દ્વારકા. અચ્છા, તો પાણી કાયમી આ પ્રમાણે રહે છે ભાઈ? કાયમી જયારે વરસાદ નહેર છૂટે ત્યારે આ જ પરિસ્થિતિ. આગલા વિડીયો પણ અમારી પાસે ઉતારેલા છે. બરાબર, એ પણ અમે બતાવવા તૈયાર છીએ. ઓકે. સિંચાઈઓને પણ ઘણી વાર જાણ કરેલી છે, પણ સિંચાઈ વાળા પણ કઈ ધ્યાન દેતા નથી. હા, જોઈ શકો છો, ખેતરની અંદર પાણી પણ વેઠાઈ રહ્યું છે. ત્યારે નેરનું પાણી પણ આ રીતના આવે છે. ઘણી વખત મેં સિંચાઈઓને જાણ પણ કરેલી છે, પણ જાણ કરતા છતાં કોઈ લોકો કાંઈ ધ્યાન દેતા નથી અને આમને આમ પાણી આવ્યા રાખે છે. અને આ માટે સામેવાળા વ્યક્તિ જે તે છે તે મારું ટીસી પણ સર્વે કરેલું હતું. જિલ્લા કલેક્ટરની અંદર જિલ્લા સેવા સદનમાં પણ ગયેલ છું અને મેં આશરે 3-4 મહિના પહેલા અરજી કરેલી છે. અને મારું જે કનેક્શન પાસ થયું હતું એ સર્વે મુજબ કામ નહોતું કર્યું, એટલે હું જિલ્લા કલેક્ટરમાં ગયો, જિલ્લા સેવા સદનમાં. અને ત્યાંથી મને એવો રિપોર્ટ મળ્યો કે જે કાંઈ હોય એ પાવરસવાળાને કીધું ભાઈ આનું ફેરફાર કરી દો. પાવરસવાળા ફેરફાર કરવા માટે 8,700 રૂપિયા માગે છે અને ભૂલ થઈ છે પાવરસવાળાની, છતાં મારા પાસે પૈસા માગે છે. અને આ લોકો પાણી આવી રીતના વેફડી નાખે છે. મને પાણી આવતું હતું વર્ષો પહેલા, એ પાણી બંધ કર્યું છે. અને આવી રીતના મારી જે કાંઈ કે જલન કરવા માટે કે જે કાંઈ કહીએ એ માટે આ લોકો આવી રીતના હર વખતે પાણી છોડી મૂકીને. હાલમાં હું બોમ્બે રહેતો હતો, બોમ્બેથી આ છેલ્લા 12 મહિનાથી હું અહીંયા રહેવા આવ્યો. અહીંયા રહેતા મારી આ પરિસ્થિતિ જોઈ. અને આની પહેલા લોકડાઉનમાં પણ મેં ઘણી અરજીઓ કરેલી છે અને લોકડાઉનમાં પણ હું 12 મહિના અહીં રહ્યો હતો. મારે પાવરની કોઈ સવારી અને મારા ઘરે પાવર લઉં છું, પણ પાવરસવાળાને પણ કાંઈ ખબર પડતી નથી. અને કામ કરવા જાય તો હું કાંઈક ને કાંઈક વાંધા લઈને ઉભા હોય. આ મારી જમીન છે 278 પૈકી 3 અને 4 અને 1. આનું જયારે કાંઈ પણ માપણી કરું છું, કાંઈ પણ કરું તો આ લોકો